અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી કચેરીમાં 3 મહિનાથી જન્મ મરણના દાખલા માટેનો વિન્ડો બંધ જોવા મળી રહ્યો છે. ગેટ ઉપર પોર્ટલ બંધ હોવાથી સાઇનબોર્ડ મૂકી કચેરીએ હાથ કંકર્યો છે. જન્મ મરણનો દાખલો લેવા આવતા લોકો પડતા ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. ઓનલાઈન કામગીરીને બદલે મેન્યુઅલ કામગીરી શરૂ કરવા રજૂઆત કરી હતી. દરેક વ્યક્તિ માટે અગત્યનો દસ્તાવેજ એટલે જે તેના જન્મ મરણનો આધાર હોય છે તે જ દસ્તાવેજ જો ના મળે તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વર જીઆઈડીસીમાં ભલે ઉદ્યોગોએ હરણફાળ ભરી વિશ્વ ફલક ઉપર ચમકી છે, પરંતુ આ જીઆઈડીસીને વહીવટી કરતી કચેરી એવી નોટિફાઈડ એરિયા ઓથોરિટી કચેરીમાં હજુ પણ અપગ્રેડ થઈ ના હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 3 મહિનાથી અહીં જન્મ અને મરણના દાખલા નથી મળી રહ્યા, જે પાછળનું કારણ ઓનલાઈન સરકારી પોર્ટલ બંધ હોવાનું કારણ આગળ ધરાવવામાં આવી રહ્યું છે અને લોકો કચેરી બહાર જ એક જાહેર નોટિસ જોવા મળી રહી છે, જેમાં પોર્ટલ બંધ હોવાથી જન્મ મરણના દાખલાની કામગીરી બંધ હોવાનું જણાવી કચેરી સંતોષ માની રહી છે. છેલ્લા 3 મહિનાથી પોર્ટલ બંધ હોવાનું જણાવી દાખલા કાઢી આપવાની કામગીરી બંધ કરી દીધી છે, જેને લઈ નોટિફાઈડ રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ વિસ્તારની બહારના લોકોને પણ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. અંતે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના એક ભાગ એવા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જન્મ મરણના દાખલા પોર્ટલ પરથી બની રહ્યા છે અને લોકો મેળવી પણ રહ્યા છે. ત્યારે એક જ શહેરમાં 2 સ્થળે એક જ પોર્ટલ નીકળતા દાખલામાં નોટિફાઈડ કચેરીમાં પોર્ટલ અપગ્રેડ થયા બાદ કનેક્ટિવિટીને લઈ પોર્ટલ શરૂ ના થતું હોવાનું સામે આવી રહ્યું છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા. આજે નોટિફાઈડ ઓફિસે આવવાનું કારણ એ છે કે ફ્લેટ દીઠ 500 રૂપિયા દર મહિને ટેક્સ ભરવા છતાં અહીંયા રહેણાંકની વિસ્તારના પબ્લિકને ધક્કા ખાવા પડે છે. જે જન્મ મરણ અને લગ્નના દાખલા છેલ્લા 2.5 થી 3 મહિનાથી આ લોકો કાઢી નથી આપતા. અને બીજું, આની પહેલા પણ અમે રજૂઆત કરી કે બાર કોડના તમે કરો. નગરપાલિકા પંચાયતમાં બધે બાર કોડ હવે આપવાનું ચાલુ કરેલ છે, છતાં આપણી નોટિફાઈડ આટલી બધી વિકસિત હોવાનું ને એટલો બધો ટેક્સ ભરવા છતાં પણ જો આ દાખલા કાઢી ન આપતા 3 મહિના સુધી પબ્લિક અહીંયા રખડતી હોય, કોઈને ઇન્સ્યોરન્સના પ્રોબ્લેમ હોય, કોઈને બેંકના પ્રોબ્લેમ હોય, તો આ જન્મ મરણ દાખલાથી ક્યારે થશે? પબ્લિકને શું જવાબ આપવો? ચીફ ઓફિસરને પૂછો તો કે ખબર નથી, એના સ્ટાફને ખબર નથી. આ બસ બાર બોર્ડમાં જ દીધું છે કે ભાઈ હમણાં દાખલા નહીં નીકળે, અમારું સર્વર ડાઉન છે. પણ તમે આપો ને પેપરમાં, તો પબ્લિક અહીં ધક્કા તો ન ખાય. એ ગમે તે બેંકમાં કે જ્યાં વીમા કંપનીને આપવું ત્યાં આપી શકે. તો મારી નોટિફાઈડ ચીફ ઓફિસરને અને એઆઈના ચેરમેનને ખાસ રજૂઆત છે કે આ તાત્કાલિક ચાલુ કરે અને પ્રજાને હેરાન કરવાનું બંધ કરે. મારા ફ્રેન્ડનું લગભગ 2.5 મહિના પહેલાં ડેથ થયું છે હાર્ટ એટેકથી. તો એમના ફેમિલી 2.5 મહિનાથી ત્યારથી અહીંયા ધક્કા ખાય છે ડેથ સર્ટિફિકેટ માટે, પણ હજુ એમને ડેથ સર્ટિફિકેટ નથી મળ્યું. અને અહીંયા લખેલું છે કે સર્વર સિસ્ટમ બંધ છે, તો ક્યારે જ ફરી ચાલુ થશે એનું એ લોકો કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. અને હજુ બી 15 દિવસથી મહિનો થશે એવું લાગી રહ્યું છે, છતાં બી હવે કશો ભરોસો કરવા લાયક છે નહીં આ લોકો. તો હવે એ લોકો ગમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે તેવી અમારી લાગણી છે, અથવા તો મેન્યુઅલી સર્ટિફિકેટ કાઢી આપે, જેથી કરીને જે હપ્તા લોનના ચડે છે એ અમારા મિત્રના ફેમિલી મેમ્બરને એ હપ્તા ચડતા બંધ થાય અને એમની ઇન્સ્યોરન્સ પોલિસી બી એક બી પાસ થઈ નથી. તો એ વિશે કંઈક આગળ કાર્યવાહી કરી શકીએ. તો મારી નમ્ર અરજ છે કે કોઈ બી મેન્યુઅલી સર્ટિફિકેટ આપીને બી એનું સોલ્યુશન લાવે. મારું નામ અલ્પેશભાઈ છે.